વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા કાર્ડિયોલોજિસ્ટ અને જનરલ પ્રેક્ટિશનર્સ સાથે મળીને કરવામાં આવેલા એક સર્વેમાં સૌરાષ્ટ્રના સમુદાય માટે ગંભીર ચેતવણી બહાર આવી છે. આ સર્વે દર્શાવે છે કે હૃદયરોગ હવે માત્ર વૃદ્ધાવસ્થાની સમસ્યા રહી નથી, પરંતુ યુવાનોને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. 59% ડોક્ટરો 40 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોમાં હૃદયરોગના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. નિષ્ણાંતો ડોક્ટર ધર્મેશ સોલંકી અને ડોક્ટર જયદીપ દેસાઈ આ માટે તણાવપૂર્ણ જીવનશૈલી, ખરાબ આહાર અને મોડા નિદાનને મુખ્ય કારણો ઠેરવે છે. આ સર્વેનો બીજો ચિંતાજનક મુદ્દો તો એ છે કે મોટાભાગના દર્દીઓ લક્ષણો ગંભીર બન્યા પછી જ સારવાર માટે આવે છે, જેના કારણે જીવન બચાવવા માટેનો કિંમતી ગોલ્ડન અવર ગુમાવી દેવામાં આવે છે. આ તારણ સ્પષ્ટ કરે છે કે હૃદયરોગને અટકાવવાને બદલે લોકો સારવાર પર વધુ ધ્યાન આપે છે, જે આ સમસ્યાને વધુ ગંભીર બનાવી રહી છે. વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે 29 સપ્ટેમ્બર વિશ્વ હાર્ટ દિવસ એટલે કે હૃદયની જાગૃતતા માટે આપણે આ દિવસ સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. NM વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટ છેલ્લા 19 વર્ષોથી હાર્ટના પેશન્ટોને અને દરેક પેશન્ટોને મલ્ટી સ્પેશિયાલિટી સારવાર આપતા આવેલા છે. આ વર્ષની જે વિશેષ થીમ છે તેના ઉપલક્ષમાં અમે આ એક નાની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. આ વર્ષનો જે થીમ છે તે છે ડોન્ટ મિસ અ બીટ, મતલબમાં એક પણ તક અથવા એક પણ ધડકન ચૂકવાની નથી. સો એમાં આપણે મેઇન 4 વસ્તુઓ પર ખાસ ફોકસ છે જે આખા વિશ્વમાં આ થીમ પર આપણે કામ કરી રહ્યા છે. તે છે બી વિજિલન્ટ, પોતાના સ્વાસ્થ્ય અને પોતાના નાનામાં નાના રોગના લક્ષણ માટે પોતે જાગૃત રહેવાનું. બીજું છે સ્ટે પ્રોએક્ટિવ, એટલે કોઈ પણ નાનું લક્ષણ આવ્યું હોય તરત તમે વધારાનું તપાસ કરાવો, હેલ્થ ચેકઅપ રેગ્યુલર કરાવતા રહો, જે પ્રોએક્ટિવિટી કહેવાય. ત્રીજું છે પ્રાયોરિટાઇઝ યોર હેલ્થ, એટલે બીજા બધા સ્ટ્રેસ અને બીજા કારણોની ઉપર તમારા શરીરના સ્વાસ્થ્યને વધારે કાળજી રાખવાની છે. અને ચોથું છે એક્સેસ ટુ કેર. એક્સેસ મતલબમાં દવાઓ સુધી પહોંચવાનું અથવા યોગ્ય સમયે એમ્બ્યુલન્સની સર્વિસ લેવાની અથવા યોગ્ય સમયે હોસ્પિટલ સુધી પહોંચવાનું, સારા ડૉક્ટર સુધી પહોંચવાનું. સો આ બાબતે મારી સાથે મારી સમક્ષ મારા કાર્ડિયોલોજિસ્ટ, કાર્ડિયાક સર્જન, કાર્ડિયાક એનેસ્થેટિસ્ટ અને મારા મેડિકલ એડમિનિસ્ટ્રેટર એ બધાની ટીમ હાજર છે. વારાફરતી વારો એમનો અગત્યનો વિષય એ લોકો ડિસ્કસ કરતા જશે. થેન્ક યુ. તે વિશ્વ હૃદય દિવસ એટલે હૃદયની સંભાળ કેવી રીતે લેવી એના માટે 29 સપ્ટેમ્બરના રોજ ઉજવાતો વૈશ્વિક દિવસ છે. વોકહાર્ટ હોસ્પિટલનું રિસેન્ટલી જ 19 વર્ષ પૂરા થયા, એટલે જેમ કોઈ વ્યક્તિના વર્ષો વધે તો એમની જવાબદારી સમાજ પ્રત્યે વધતી જાય છે. એવી રીતે જ વોકહાર્ટ હોસ્પિટલ છેલ્લા 19 વર્ષથી કન્ટિન્યુઅસ નિયમિત કાર્ડિયાક કેરમાં બહુ જ અગ્રેસર રહ્યું છે. મારી પાસે જેમ સાહેબે કીધું એવી રીતે કાર્ડિયોલોજિસ્ટ, કાર્ડિયાક સર્જનની વિશાળ ટીમ છે જે રાજકોટ ખાતે ખાસી અનુભવી છે. 2006-07ની વાત કરીએ તો ત્યારે કાર્ડિયાક કેથલેબ અને કાર્ડિયાક ઓટી વાળી પહેલી હોસ્પિટલ હતી, અને આજે જે કાર્ડિયાકમાં સૌથી વિશિષ્ટ ગણાય એવી મિનિમમ કાર્ડિયાક ઇન્વેઝિવ સર્જરીથી લઈ અને ટાવર પ્રોસિજર એ પણ હવે રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલ સાથે ઉપલબ્ધ છે. 19 વર્ષમાં હું મારા કાર્ડિયોલોજિસ્ટ, મારા નર્સિસ અને એમના ટેકનિશિયન્સનો બધાનો આભાર માનવા માગું છું કે એમણે રાજકોટ અને એમની પેરીફેરીઝની હૃદયની ખૂબ જ સારી રીતે સંભાળ લીધી. જે રીતે આ વર્ષની થીમ ડોન્ટ મિસ અ બીટ, અ બીટ એટલે એક ધબકારો, પણ આપણે એને BIT તરીકે કે એક તક પણ ન ચૂકીએ. ઘણી વખત હૃદયને લઈને બહુ બધી ગેરમાન્યતાઓ કે ભાઈ છાતીમાં દુખે છે તો એસિડિટી હોઈ શકે તો દવાખાને નથી પહોંચવું, એ વિશાળ ભ્રમ રહેલો છે સમાજમાં. એ આપણે દૂર કરી એક્સરસાઇઝ, કોલેસ્ટ્રોલ ઘટાડી, તીખું તેલવાળું ઓછું ખાઈ, આ બધી વસ્તુને સાથે લઈ અને આપણે સારું અને સ્વસ્થ હૃદય કેમ રાખવું એના વિશે જ આપણે આજે વાત. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર ધર્મેશ સોલંકી. હું કાર્ડિયોલોજિસ્ટ તરીકે વોકહાર્ટ હોસ્પિટલમાં કાર્યરત છું. આજે હું થોડીક આપને ભારતના હાર્ટના જે પ્રશ્ન છે એના વિશેની થોડીક માહિતી અને ચર્ચા કરવામાં માટે ઉપલબ્ધ થયો છું. અત્યારે આપણે જોઈએ તો દર વર્ષે 50 લાખ લોકો હાર્ટ એટેકથી ભારતમાં મૃત્યુ પામે છે, જેનું પ્રમાણ 33%, ટોટલ મૃત્યુના 33% છે એ હાર્ટ એટેકની મૃત્યુ થાય છે. બીજી એક સરસ સર્વે થયેલો છે કે જેમાં 35 વર્ષથી ઉપરના માણસોમાં ભારતમાં અત્યારે હાર્ટ એટેકનું જોખમ 11% રહેલું છે. જેમ વાત કરી કે મેલ અને ફિમેલ, તો પહેલાં એવું કહેવાતું હતું કે પુરુષોમાં જ હાર્ટ એટેક આવે છે, હવે એવું નથી રહ્યું. બંને સેક્સમાં છે, મેલ અને ફિમેલ બંનેમાં એ પ્રમાણ એક સરખું છે.
છતાં બી ભારતમાં હજી બી સિટીઝ એટલે કે અર્બન પોપ્યુલેશન છે એમાં વિલેજ કરતાં વધારે છે. અને એજ ગ્રુપની વાત કરીએ કે કયા એજ ગ્રુપમાં સૌથી વધારે છે, તો એ એજ ગ્રુપ હવે 40થી 50 આવી ગયું છે. જે વર્ષો પહેલાં 60થી 70નું હતું એ હવે 40થી 50ના વર્ગમાં આવી ગયું છે. હવે આપણે ઘણા બધા કારણો વિશે ઘણી બધી માહિતી આપની પાસે છે, સોશિયલ મીડિયામાં છે, પણ 70% કારણો જો આપણે સરખી રીતે ધ્યાન આપીએ તો આ હાર્ટ એટેક એ પ્રિવેન્ટેબલ રોગ છે, જેમાં 70% કારણો છે એ પ્રિવેન્ટેબલ રોગ છે. હવે 4 કારણો વિશે ઘણી બધી વાત થઈ ગઈ છે, એટલે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કોલેસ્ટ્રોલ અને તમાકુ, આના વિશે આપણે આજે વાત નહીં કરીએ. પણ હું એક વસ્તુ કહીશ કે ગુટકા, તમાકુ અને સિગારેટ આ બધા જ સરખા હાર્ટને અસર કરે છે. તો ભારત છે એ લો સોશિયો ઇકોનોમિકલ સેક્ટરમાં આવે છે બીજા વિશ્વ કરતાં, જેમ કે વેસ્ટર્ન પોપ્યુલેશન છે. તો લો સોશિયો ઇકોનોમિકલ ક્લાસમાં આપણે બીજા રિસ્ક ફેક્ટરો સૌથી વધારે છે. તો એમાંના અમુક રિસ્ક ફેક્ટરોનો એક સ્ટડી થયેલો છે જે 2024માં લેન્સેટ નામના જર્નલમાં પબ્લિશ થયેલો છે. એમાં એવું કહેવામાં આવેલું છે કે લો એજ્યુકેશન, કે આપણે ભણતર ઓછું છે, પોવર્ટી છે, લેક ઓફ હેલ્થ કેર, કે કોઈ જગ્યાએ આપણે હોસ્પિટલનો એક્સેસ નથી, જેમ સાહેબે વાત કરી કે આપણે કઈ રીતે હોસ્પિટલનો એક્સેસ આપી શકીએ. મેં વાત કરી પ્રમાણે એજ્યુકેશન લો હોવાના કારણે આપણામાં તમાકુ, ગુટકા, આલ્કોહોલ, પર્ટિક્યુલરલી જે થેલી પીવાવાળા વર્ગ ખૂબ વધારે છે. આપણે હંમેશા ચરબીયુક્ત પદાર્થની વાત કરીએ છીએ કે ફેટ ઓછી લેવી, પણ સૌથી વધારે ભારતમાં ખતરો જે છે એ કાર્બોહાઈડ્રેટનો છે, એટલે ઘઉંનો છે. અને એટલા જ માટે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એવું કીધેલું છે કે આપણે મિલેટ્સ વધારે લેવા જોઈએ, એટલે કે બાજરો છે, જુવાર છે, અને એના માટે જ એમને એક મિલેટ ડે તરીકે બી એક દિવસ ઇન્ટ્રોડ્યુસ કરેલો છે. ભારતમાં સોલ્ટ ઇન્ટેક ખૂબ વધારે છે, મીઠું ખૂબ વધારે ખાય છે. 6 ગ્રામ વધારે સોલ્ટ લેવાથી આપણને હાર્ટ એટેકનો પ્રશ્ન થાય છે, કે 70% ભારતીયો ચાલતા જ નથી. એટલે લેક ઓફ એક્સરસાઇઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કોઝ ફોર હાર્ટ એટેક. બીજો એક અગત્યનો સર્વે છે કે ફ્રૂટ્સનું પ્રમાણ, આપણે જે ફ્રૂટ્સ ખાઈએ છીએ એનું પ્રમાણ ભારતમાં નહિવત છે. ફ્રૂટ્સમાં એન્ટીઓક્સિડન્ટ આવે છે જે હાર્ટની નળીઓને સારી રીતે સંભાળ રાખી શકે છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં ઓબેસિટી વધી રહી છે. ડાયાબિટીક કરતાં પ્રી ડાયાબિટીક એટલે ડાયાબિટીસના આગલા સ્ટેજનું પ્રમાણ ખૂબ વધારે છે. હમણાં જ આપણા હેલ્થ મિનિસ્ટરે એક ડિક્લેર કરેલું હતું જે ન્યૂઝપેપરમાં આવેલું છે કે 30% ભારતીયોને 18 વર્ષની મોટી ઉંમરે હાઇપરટેન્શન છે, કે જે હાઇપરટેન્શનના કોઈ બી કારણ આપણને એટલે કે એના કોઈ બી સિમ્ટમ્સ નથી હોતા. અને એનાથી બી અગત્યનું વસ્તુ છે પોલ્યુશન, જે આપણે દરરોજ સ્કેલમાં બધી જગ્યાએ બોમ્બે, દિલ્હી સ્કેલ લાગેલા છે. પોલ્યુશન, આ પોલ્યુશન ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર. તો આ 70%માં શું આવ્યું? લાઈફસ્ટાઈલ આવી. તો આપણે લાઈફસ્ટાઈલમાંથી જો સ્ટાઇલ કાઢી નાખીએ તો લાઈફને આપણે સારી રીતે જીવી શકીએ છીએ. પ્લાસ્ટિક જે આપણે ઉપયોગ, જે અત્યારે હમણાં નવા જ સંશોધનમાં આવેલું છે કે જેમાં ઓટોપ્સીમાં કેરોટિડ આર્ટરીઝમાંથી લોકોએ જે પ્લાક કાઢેલા હતા એમાં પ્લાસ્ટિકના કણો જોવા મળે છે. તો અત્યારે જે આપણે બોટલો વાપરીએ છીએ પર્ટિક્યુલરલી, એ પ્લાસ્ટિકની બોટલો વાપરવી ન જોઈએ, નંબર 1. અને મેં ગઈકાલે જ મારા ઇન્સ્ટાગ્રામમાં લખેલું છે કે ક્યારે તમારે થ્રો કરી દેવી જોઈએ. 1 વર્ષની અંદર તમે કદાચ જે અમુક પ્લાસ્ટિકના જે ક્લાસીસ છે એમાં 1 વર્ષની અંદર તમારે એને થ્રો કરી દેવી જોઈએ. 1 વર્ષથી વધારે ન વાપરવી જોઈએ. ઇવન કટિંગ ચીપ બોર્ડ વાપરે છે પ્લાસ્ટિકના, એ બી વસ્તુ ખોટી છે. એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ જેટલો ઘટાડી શકાય ખોરાકમાં અથવા ખોરાક રિલેટેડ વસ્તુમાં, એટલું આપણા માટે ખૂબ સારું છે. સો કીપ યોર હાર્ટ હેલ્ધી, કીપ વોકિંગ, હેવ એ હેલ્ધી લાઈફસ્ટાઈલ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર જયદીપ દેસાઈ, કાર્ડિયોલોજિસ્ટ, વોકાર્ડ હોસ્પિટલ. હું ને ડૉક્ટર ધર્મેશભાઈ અમે વોકાર્ડ હોસ્પિટલમાં 2007થી જ્યારે કાર્ડિયોલોજી ડેવલપ થયું ત્યારથી સંકળાયેલા છીએ. અને કાર્ડિયોલોજીનો જે DNB ટીચિંગ પ્રોગ્રામ છે એ પણ અમે સક્સેસફુલી ચલાવી રહ્યા છીએ. વર્લ્ડ હાર્ટ ડેને દિવસે મને કહેવામાં આવ્યું હતું કે નાની ઉંમરમાં એટેકનું કારણ શું છે. આપણે કેમ આજકાલ નાની ઉંમરના લોકોને કે જીમમાં એટેક આવ્યો અને બહાર ગયા ને ક્રિકેટ રમતા એટેક આવ્યો ને એનું કારણ શું છે. કન્વેન્શનલ ટીચિંગ જે અમે ભણેલા છીએ એ 60થી 70 વર્ષે એટેક આવતો હતો.
છેલ્લા 10 વર્ષમાં એ 10 વર્ષ ઘટી ગયા છે અને છેલ્લા 5 વર્ષમાં તો 40થી નીચે બાજા મુકાઈ ગઈ છે. ધર્મેશભાઈ કીધું એમ 11% એ રિપોર્ટેડ છે, પણ મારી દ્રષ્ટિએ તો એ 25% જેટલા જે છે એ 40 વર્ષથી નીચેના લોકો આવે છે. તો આમાં એવું તો શું થઈ ગયું? તો આમાં મારો એક જ ફ્રેઝ છે જે હું કાયમ કહું છું, આ કોઈ નથિંગ અગેન્સ્ટ ધ માર્કેટિંગ. ઝૂમ, ઝોમેટો અને અમેઝોન આ 3 વસ્તુ 5 વર્ષથી આવી છે અને એનેથી દાટ વળી ગયો છે. એ દાટ શેનો વળ્યો છે? તો એ આપણી લાઈફસ્ટાઈલનો દાટ વળ્યો છે. ઝૂમ આવ્યું એટલે લોકો બહાર મિટિંગમાં જવા માટે કોઈક એક્ટિવિટી કરતા હતા, કે ઓફિસમાં મિટિંગમાં ગયા, અહીંયા ગયા, ઘરમાં ખાટલામાં બેસીને મિટિંગ થઈ ગઈ. ઝોમેટોને કારણે, આ ઝોમેટોની અગેન્સ્ટ નથી એવું ન ભાઈ ઓલું કરતા, પણ એ જે માધ્યમ છે એનેથી ઘરમાં બેઠા બેઠા ચટાકેદાર ખાવાનું મળી ગયું. આપણા બાપ દાદાઓ ખીચડી કઢી ને ઘી ખાતા હતા, પણ એ પચાવી લેતા હતા. કેમ? કે એ ચાલતા હતા. આ ઝૂમ ને ઝોમેટોને કારણે કોઈ એક્ટિવિટી જ બંધ થઈ ગઈ, ખાટલામાં જ બધું મળી ગયું. ને જેટલી વસ્તુ ચટાકેદાર છે એ શરીરને માટે સારી નથી. એમાં તેલ, મરચું, મીઠું, મસાલો, આજીનો મોટો એટલા પ્રમાણમાં હોય. ચટાકો ક્યારે આવે? કે જ્યારે તમે એક્સેસમાં નાખો, અને એક્સેસમાં જે કાંઈ વસ્તુ હોય એ હૃદયને શરીરને હાનિકારક છે. અને ત્રીજું શું? તો કે એમેઝોનની અગેન્સ્ટ નથી, પણ એને કારણે આપણું શોપિંગ જે કાંઈ છે એ ઘરમાં આવી ગયું. એટલે પ્રેક્ટિકલી તમારે જે આપણા બાપ દાદાઓ જે ચાલતા, હરતા ફરતા હતા, એક્ટિવિટી કરતા હતા, એ એક્ટિવિટી નામે મીંડું થઈ ગયું. આમાં બિચારું કોવિડ આવીને કોવિડ ભોગવાઈ ગયું છે, વેક્સિન ભોગવાઈ ગયા છે, પણ છેલ્લા 5 વર્ષથી આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે ઘરમાં ગંદકી ખાઈએ છીએ, અનહેલ્ધી ખાઈએ છીએ ને એને વાપરવા માટે કાંઈ કરતા નથી. એટલે લાઈફસ્ટાઈલ ઇઝ ટુ બી બ્લેમ્ડ રાધર દેન બ્લેમિંગ કોવિડ કે વેક્સિન કે આ તે. એટલે વર્લ્ડ હાર્ટ ડે દિવસે હું એટલું જ કહીશ કે તમારી એક્ટિવિટી લેવલ વધારો. બાય ગાઈડલાઇન્સ 150 મિનિટ પર વીક જો તમે એક્ટિવિટી કરો તો તમે આ બધું પચાવી શકો. આમાં 150 મિનિટની સાંજ પડે માણસ 15 મિનિટે ચાલતો નથી. એટલે જો તમે ચાલો તો આ બધી જ વસ્તુ તમે જે પોઈઝન લ્યો છો એ નિવારી શકો. બાકી ચાલશો નહીં. ઇનએક્ટિવિટી ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 20 સિગરેટ પર ડે. એટલે કાંઈ ન કરો ને તમે કાંઈ ન કરો, 20 સિગરેટ, એના કરતાં સિગરેટ પીને મજા કરો ને તો એટલીસ્ટ તમને થાય મેં કાંઈ કર્યું. આ ઇનએક્ટિવિટી ઇઝ ધ મેજર થિંગ. એટલે મારી સલાહ એ જ છે કે ચાલતા રહ્યો ને ચાલતા રહ્યો. નમસ્તે, હું ડૉક્ટર અભિષેક રાવલ. હું છેલ્લા 12 વર્ષથી કાર્ડિયોલોજી ક્ષેત્રે સેવાઓ આપું છું. તો જે આજના સમયમાં છે એ આપણે ચર્ચા કરી કે હાર્ટ એટેક, હૃદયરોગ એ બધાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. અને જેમ ધર્મેશ સાહેબે વાત કરી કે અંડર એજ્યુકેશન ઇન એજ્યુકેશન, એને કારણે આપણા સમાજમાં સમયસર હૃદયરોગની સેવા, સારવાર, સલાહ લેવાનું ઘણા લોકો ચૂકી જાય છે. તો એટેક માટે જે સૌથી મહત્ત્વનું છે એ શરૂઆતનો સમય છે, કે કારણ કે શરૂઆતના સમયમાં એટેક આવ્યા પછી હૃદયને ઘણું ડેમેજ ઓનગોઈંગ ચાલુ હોય છે. તો જેટલું વહેલું આપણે ટ્રીટમેન્ટ લઈએ, વહેલું ઇન્ટરવેન્શન કરીએ, એટલું હૃદયને, જીવનને વધારે ફાયદો થાય. તો શરૂઆતનો જ એટેક આવ્યા પછીનો જે શરૂઆતનો પહેલો કલાક છે એને ગોલ્ડન અવર કહેવામાં આવે છે. કેમ કે ગોલ્ડ છે એ માનવ જીવનમાં સૌથી મહત્ત્વનો પદાર્થ, મહત્ત્વની ધાતુ છે. તો એની જેમ હૃદય સૌથી મહત્ત્વનું છે, અને સાથે સાથે એટેક આવ્યા પછીની કલાક પણ સમયની દ્રષ્ટિએ સૌથી વધારે મહત્ત્વની છે. તો વૈશ્વિક લેવલે જો રિસર્ચની વાત કરીએ તો એફ્લુઅન્ટ કન્ટ્રીઝ, એજ્યુકેટેડ કન્ટ્રીઝ, એમાં હૃદયરોગ કે એટેક આવવાની જે પહેલી કલાકમાં સેવા, સલાહ, સારવાર લેવાનું જે પ્રમાણ છે એ 33થી માંડીને 38% છે. આમ તો એ ઘણું ઓછું કહી શકાય, પણ આપણા દેશમાં એ પ્રમાણ અલગ અલગ રિસર્ચ પ્રમાણે 10-11% જેટલું જ છે. એટલે કે બીજી બધી જગ્યાઓ કરતાં ત્રીજા ભાગનું. તો આના માટે ઘણી બધા ફેક્ટર્સ કારણભૂત હોય, જેમ કે એજ્યુકેશન છે, તો લોકોને આપણે અવેર કરીએ, જાણ કરીએ કે બધા દુખાવા, ગભરામણ, પરસેવા એ ગેસ કે એને કારણે નથી હોતા. આપણે યોગ્ય સમયસર સારવાર લેવાથી આપણું જીવન કે હૃદયનું પમ્પિંગ કે એ બચી શકે અને આપણને ઘણો ફાયદો થઈ શકે. અંડર એજ્યુકેશનની સાથે સાથે હેલ્થકેર એક્સેસ પણ વધારે મહત્ત્વની છે. તો આજના સમયમાં જ્યારે સરકારશ્રીઓ દ્વારા 108 જેવી મહત્ત્વની સારવાર ફ્રીમાં મળે છે, તો એ પણ આ વસ્તુ માટે જ છે કે લોકો સમયસર ઇમરજન્સી સારવાર વહેલી શકે. તો આ ગોલ્ડન અવરનો કન્સેપ્ટ આપણે મગજમાં રાખવો અને એના માટે હેલ્થ અવેરનેસ ફેલાવવી ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ ડૉક્ટર ચિંતન મહેતા. હું કાર્ડિયક સર્જન છું અને 14 વર્ષથી કાર્ડિયક સર્જરી સાથે જોડાયેલો છું. મારા કલીગ્સ આજે બધી હૃદય રિલેટેડ વાત કરી. આમાં એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મારે કહેવું છે કે લોકો સમયસર સારવાર લેતા કેમ નથી.
સમયસર સારવાર ન લેવાના કારણો મારા મતે મેઇનલી 3 છે. એક, લક્ષણોની અવગણના. છાતીમાં દુખે છે, શ્વાસ ચડે છે, છતાંય મારે તો ગેસ જ હશે કે મેં આજે સ્ટ્રેસ લીધો છે એટલે મારી સાથે આવું થઈ રહ્યું છે એવું માનીને લોકો પોતાનો જીવ જોખમમાં નાખે છે. બીજું, ભય. મારે તો નખમાંય રોગ ન હોય એવું માનવું અને હોસ્પિટલથી ડરવું, ચેકઅપથી ડરવું, રિપોર્ટમાં કંઈ આવશે તો શું થશે એનાથી ડરવું, સર્જરીથી ડરવું. આ બધા ભયને કારણે લોકો પોતાનો જીવ જોખમમાં નાખે છે. અને છેલ્લું, ગેરસમજણ. બાજુવાળા ભલા કાકાને તો ગેસ જ હતો, એને કાંઈ નહોતું, મારા મોટા ભાઈને આજ સુધી કાંઈ નથી થયું એટલે મને કેમ આવું થયું. આવું સમજનારાઓ જાણ્યા વગર પોતાનો જીવ જોખમમાં નાખે છે. હવે સમયસર સારવાર કરવાથી સારી રીતે જીવને જોખમમાંથી બચાવી શકાય. અને હવે તો ગેમ ચેન્જર તરીકે ઘણી બધી નવી ટેકનોલોજી જેમ કે મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયક સર્જરી, રોબોટિક કાર્ડિયક સર્જરી, ટાવી, ટેવાર, કેટલી બધી પદ્ધતિઓ આવી છે જેનાથી સમયસર સારવાર લેવાથી જીવ બચાવી શકાય. જેમ કીધું છે, ડોન્ટ મિસ ધ બીટ, એમ એવરી બીટ મેટર્સ, એવરી સેકન્ડ કાઉન્ટ્સ. આપણે હેલ્થમાં ઇન્વેસ્ટ નહીં કરીએ તો ડિઝીઝ આપણામાં ઇન્વેસ્ટ કરશે. એ હેલ્થની એસઆઈપી ચાલુ કરી દો. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ સૌરભ વોરા. હું વોકાર્ડ હોસ્પિટલમાં છેલ્લા 10 વર્ષથી કાર્યરત છું એઝ અ કોમ્યુનિટી હેલ્થ એન્ગેજમેન્ટ મેનેજર તરીકે. ખાસ અમારા ટીમ કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયક સર્જને ખાસ તમને જણાવેલું કે હૃદય રોગ શું કામ થાય છે અને શું કામ કઈ રીતે એને બચવું, એના ઉપરથી ગત વર્ષે અમે અમારા સહકર્મી પિયુષભાઈ જે 34 વર્ષના હતા એમને અમે ગુમાવ્યા હતા હૃદય રોગના હુમલાને કારણે. એ મુહિમથી અમે લોકોએ એક BLS શીખો જીવન બચાવો એ વોકાર્ડ હોસ્પિટલે મુહિમ ચાલુ કરેલ, જેમાં તારીખ 20 સપ્ટેમ્બર 2025થી લઈને 30 સપ્ટેમ્બર 2025ના રોજ અમે સૌરાષ્ટ્ર કચ્છના જુદા જુદા જિલ્લા જેમ કે રાજકોટમાં 10 જગ્યા પર, કચ્છમાં 4 જગ્યા પર, જૂનાગઢમાં અમે 4 જગ્યા પર, જામનગરમાં 4 સ્થળ પર, એવી રીતે જુદા જુદા સ્થળો પર જઈને અમારી BLSની નિષ્ણાંત ટીમ ત્યાં જઈને બધાને ટ્રેનિંગ આપેલ. આશરે 4500 લોકોને અમે પહોંચી શક્યા છીએ, જેમાં ધોરણ 9ના વિદ્યાર્થી લઈ અને 70 વર્ષના વૃદ્ધ આપણા જે નાગરિક છે એ લોકોને અમે તાલીમ આપેલ BLS ટ્રેનિંગ. હજી પણ આ જ તાલીમની અમે સંકલ્પ લઈએ છીએ વોકાર્ડ હોસ્પિટલ દ્વારા કે આવનારા સમયમાં જે પણ કોઈ પણ સંસ્થા, કોઈ પણ સમાજ કે એસોસિએશન એમને કોઈ પણ જાતનું આ BLS ટ્રેનિંગની જરૂર હોય તો અમારા BLS ટ્રેનિંગ ડેસ્ક જે 9512015847માં સંપર્ક કરવા અમે અપીલ કરીએ છીએ. ધન્યવાદ.